જર્જરિત મકાનોને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે મહત્વનું છે કે અમદાવાદમાં જર્જરિત મકાનોના પાણી કનેક્શન પણ કપાયા છે। એએમસીએ વેજલપુરની શિવાલય સોસાયટીમાં પાણીના કનેક્શન કાપી નાખ્યા છે। એએમસી દ્વારા પહેલા નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ પાણી અને ગટરના કનેક્શન કાપી નાખ્યા હોવાનું સામે આવ્યું છે। પાણી મળવાનું બંધ થતાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। લોકોના મકાન ખાલી કરવા માટે સમયની માંગ કરી છે। એએમસી દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। અમારું છે ને ગટર લાઈન બંધ કરી દીધી છે, બૂચ મારી દીધું છે, પાણી બંધ કરી દીધું છે। કયો વિસ્તાર છે? વિભાગ 1 છે, અમારું વિભાગ 1 છે, વિભાગ 1 શિવાલય વિભાગ 1। અને શું સમસ્યા છે આપણી? ગટર લાઈનની સમસ્યા છે, પાણીની સમસ્યા છે। કેમ કે અમે લોકો જઈએ હા, અમે જઈએ ક્યાં ગાડી? પાણી લાઈટ બધું બંધ કરી લાઈટ હવે બંધ કરવાનું કહે છે, તો અમે જઈએ ક્યાં ગાડી? અમે લોકો એમને કહીએ છીએ કે અમારું ડીડેવલપમેન્ટમાં આવવું છે, અમારી પાસે કોન્ટ્રાક્ટર બિલ્ડર તૈયાર છે, તો અમને કહે છે કે આમ કે અમારે બોરના પૈસા અમને આપો, અમને અમારી જમીનો પડી છે એના પૈસા આપો। હવે આ બોર બનાવ્યો હશે એમણે, તો જે વખતે બનાવ્યો હશે તે વખતે એમણે બોરના પૈસા અંદર નહીં લગાવ્યા હોય, લગાવ્યા હશે ને પછી અમને વેચ્યા હશે ને। મધ્યમ વર્ગ સવારે ટિફિનો લઈને જાય છે ને સાંજે આવે છે, દર મહિને 400 રૂપિયા પાણીના લે છે, એમાં મહિનામાં 3-4 દાડા પાણી બંધ રાખે છે। કોર્પોરેશને નોટિસ ભયજનક મકાન છે એ પ્રમાણે નોટિસ આપી છે। હવે એકચ્યુઅલી આ એપાર્ટમેન્ટની અંદર કોઈ ચેરમેન નથી, કોઈ સેક્રેટરી નથી, કોઈ જે છે નહીં। હવે કાલે સવારે હવે આપણે ગટર લાઈન બંધ કરી દીધી છે, પ્લસ પાણી બંધ કરી દીધું છે। હવે અમારે થોડાક સમયની જરૂર એના માટે છે કે રીડેવલપમેન્ટ માટે અમે બધા તૈયાર છીએ, પણ હકીકતમાં એ છે કે એના માટે એક સમય જોઈએ। બીજું અમારે એ રજૂઆત કરવી છે કે અમને 3-4 મહિનાનો સમય આપો।